પણ જો ને મોઢે મોઢે બોલું માન ત્યાં તો મને મારું હાચે નાનપણ સાંભળે. અરે અરે પણ પછી મોટપ કેરી બધી મજા. અરે રે મને કડવી લાગે કાગડા. મોતે નાડું માંડ્યું અને વળી જમ જડાફા જોને ખાય. પણ તોય એને છોરુની ચિંતા થાય. એને કેમ રે વિહરીએ કાગડા. મુંબઈના જસલોક હોસ્પિટલમાંથી ડોક્ટરે કહી દીધું હોય કે હે સ્ત્રી, હે બેન, તું તારા બાળકને પૈપાન કવરાવીશ ધરાવીશ તો મૃત્યુને શરણ થશે. આટલા રોગમાં ભેળાઈ ગઈ હોય માં, તો એ હાડે હેવાયા કરે. એ અમૃતના ઝાડ એને કેમ વિહરીએ કાગડા. માં ડોક્ટરોએ ના પાડી હોય કે તારા અંદરમાં બ્લડ કેન્સર જેટલી પ્રકારના અસંખ્ય અસાધ્ય રોગો છે એ બધા રોગથી તું ભેળાઈ ગઈ છો. ભૂલે ચૂકી તારા ધાવણા બાળકને તારું દૂધ નહીં પીલાવતી, તોય માં હાડે હેવાયા કરે. એ દુલા કાગ લખે છે કે માં ઈ માન બીજા બધા બગડાના વાત છે. એના માટે થઈ એક ઉર્મી સભર દરેક મા દીકરાને લાગુ પડતી કવિતા છે. અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત. અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત. પણ પૂનમ ચંદના પાનિયા ગણ ડોશી લખાવતી ખત. ગગોયનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. હે ગગોયનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. માં અભણ છે, ગામડામાં રહે છે, દીકરો મુંબઈ કમાવા ગયો છે. પાડોશી પાસે કાગળ પત્ર લખાવે છે અને શું કે છે એને કે લખ કે માડી 5 વર્ષમાં પહોંચી નથી એક પાય. તો રળવાઈ જો પણ ખોટી કોડી તે મને અહીંથી મુંબઈ જાકેડે મોકલી નથી. લખ કે માડી 5 વર્ષમાં પહોંચી નથી એક પાય. કાગળની એક ચબરખી પણ કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ. સમાચાર સાંભળી તારા અરે રોવું મારે કેટલા દાડા. રૂમાલ ઓછો પડતો હોય સવાર ઉઠીથી બાલું શું કહેતા ઓશકું આખું ભીનું થઈ ગયું હોય એટલે હું તારી યાદમાં રોઉં છું. પણ હે મારા દીકરા, તે કોઈ દી મને કાગળની એક ચબરખી લખી નથી. ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેગો થાય. ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેગો થાય. દને આખો દાડો જાય દાડિયું ખેંચવાને રાતે હોટલમાં ખાય. નિત નવા લુગડા પહેરે અને પાણી જેમ પૈસા વેરે. એ નિત નવા લુગડા પહેરે અને તો પાણી જેમ પૈસા વેરે. તારે અહીંયા એટલી બધી સમૃદ્ધિ ફાટી ગઈ છે કે પાણી જેમ પૈસા વેરવા માંડ્યો અને અહીંયા તો બેટા ખાવાનું ભોજન નથી મળતું. ત્યારે દીકરો જવાબ લખે છે, માં લખે છે જે એક વીટમણા કે ખોરડું વેચું ને ખેતર વેચું મેં કુબામાં કરો છે વાસ. ખોરડું વેચું ખેતર વેચું ને કુબામાં કરો છે વાસ. એ જારનો રોટલો જડે નહીં દીદી પીવું છું એકલી છાશ. 3 દીની વાસી ખાટી બડા જેવી છાશ પીને દિવસો કાઢું છું. જારનો રોટલો જડે નહીં દીદી પીવું છું એકલી છાશ. તારે પકવાનનું ભાણું મારે નિત જારનું ખાણું. હેજી તારે પકવાનનું ભાણું અને મારે નિત જારનું ખાણું. એક વિટમણામાં ઓર લખે છે કે દેખતે તે દી દળણા પાણીને કરતી ઠામે ઠામ. આંખો જે હુસતું તેથી પારકા ઘરના કામ કરતી, દળણા દળતી અને હેઠા વાસણ માંજવા જાતી. દેખતી તે દી દળણા પાણીને કરતી ઠામે ઠામ. પણ આંખ વિનાના આંધળાને હવે કોઈ નો આપે કામ. તારે ગામ વીજળી દીવા મારે અહીં અંધારા પીવા. એજી તારે ગામ વીજળી દીવા અને મારે અંધારા પીવા. લિખિત અંગ તારી આંધળી માના વાંચજે જા જા જુહાર.
એ કેરાયું નહીં અંગનું ઢાંકણ ખૂટી છે કોઠીએ જાર હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા આરો હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવા આરો આ સમાચાર સાંભળી અને તારા દુઃખના દિવસો સાંભળી માં મેં લીધા પછતાણ દિવાળીએ આવું મારે પ્રણ લીધું એવું મારે દીકરો આવે છે અને માં દીકરાનું અમૂલ્ય અનમોલ વિલાપ થાય છે જે આંખું વહી ગઈ હોવા છતાં અંતરરૂપી આંખોથી માં પોતાના દીકરાના દર્શન કરવા આતુર હોય છે અને એમ કહેવાય કે લીમડીના કવિ બચુભાઈ ગઢવી એમ કહેતા કે મારી સામે અનેક વ્યક્તિને ઊભા રાખી દો પણ આંખે પાટો બાંધીને મને ઊભો રાખો તો હું કહી દઉં કે આ ક્ષત્રિયનો બેટો છે તો આનો કવિ ઉત્તરમાં આવ્યો કે આનો હેતુ તો કે હું એની મહેક ઉપરથી એના પરસેવાની ગંધ ઉપરથી એના અણોહરા ઉપરથી એના પગના અવાજ ઉપરથી કહી દઉં કે આ ક્ષત્રિય છે એમ માને પ્રત્યેકને પોતાના દીકરાની અહેસાસ ભૂમિના ઉપર પડતા પગલાથી પોતાની એ પરસેવાની વાસથી પોતાના જનેતાના પોતાના દીકરાને ધવરાવેલા ધાવણના એ ખુશ્બુથી પરિચય થઈ જતો હોય છે માને પોતાના દીકરાનું એ ગર્વ હોય છે બાપને પોતાના દીકરાનું લોહીનું ગર્વ હોય છે દરેક જનતાને આવા સુપુત્રો પ્રાપ્ત થાય અને આગળ ઉપર યશસ્વી ભવો